હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વ આના વિશે આપણે શીખીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સજીવ એટલે શું. તો પૃથ્વી પર આપણે જોઈએ તો સજીવો અને નિર્જીવો જોવા મળે છે. તો બે વચ્ચે ભેદ શું છે? તો સજીવ એટલે જેમાં આપણે જીવ છે એમ કહીએ, જે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરે છે, જેવી કે પાચન, પરિવહન, શ્વસન, ઉત્સર્જન, પ્રચલન, પ્રજનન, પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ, તો આવા જે લક્ષણો ધરાવે છે તેને સજીવ કહેવાય. જ્યારે નિર્જીવ, તેમાં વૃદ્ધિ અને વિકાસ જેવી કોઈ પ્રક્રિયા થતી નથી. તેના કદમાં કદાચ દ્રવ્યના સંચયને કારણે વધારો થાય છે, પણ આંતરિક રીતે એમાં વધારો થતો નથી. તો આજે પૃથ્વીના સમગ્ર વિસ્તારમાં જુદા જુદા નિવાસ સ્થાનો છે અને ત્યાં સજીવો વસવાટ કરે છે. તો પહેલો પ્રશ્ન છે, સજીવોના કુદરતી નિવાસ સ્થાનો વિશે માહિતી આપો. 2 માર્કનો પ્રશ્ન છે. સજીવોના કુદરતી નિવાસ સ્થાનો વિશે માહિતી આપો. તો પર્યાવરણમાં કયા કયા કુદરતી નિવાસ સ્થાનોમાં સજીવો વસવાટ કરે છે? તો સજીવો આપણે જોઈએ કે પૃથ્વીના દરેક પર્યાવરણમાં વસવાટ કરે છે, જેમાં કે ઠંડાગાર પર્વતો હોય, પાનખર જંગલો હોય, મહાસાગરો હોય, મીઠા પાણીના જળાશયો હોય, રણ પ્રદેશ હોય કે ઉષ્ણ વાસંતી વિસ્તારો હોય, આ દરેક જગ્યાએ આપણને સજીવો જોવા મળે છે. એટલે કે સજીવ દરેક કુદરતી પર્યાવરણમાં વસવાટ કરતા જોવા મળે છે. તો 2 માર્કનો જે પ્રશ્ન છે, કુદરતી નિવાસ સ્થાનો કે સજીવો ક્યાં ક્યાં વસવાટ કરે છે. તો હવે આ કુદરતી નિવાસ સ્થાનોમાં આપણને અવાક કરી દે તેવા સજીવો કયા છે અને તે આપણને શું શીખવે છે? બીજો 2 માર્કનો એક પ્રશ્ન છે, અથવા એમાંથી MCQ પણ આવી શકે છે. તો કુદરતી નિવાસ સ્થાનોમાં જોવા મળતા અવાક કરી દે તેવા સજીવો કયા છે અને આ સજીવો આપણને શું શીખવે છે? તો કુદરતી નિવાસ સ્થાનોમાં જોવા મળતા સજીવો એ પૈકીનો ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ. સામાન્ય રીતે આપણે જોઈએ પક્ષીઓ ઋતુ અનુસાર સ્થળાંતર કરે છે. પુષ્પાચ્છાદિત ખીણો, સમુદ્રમાં જોવા મળતી હુમલો કરતી શાર્ક. આ બધા સજીવોની સુંદરતા અને આપણને તેમની વચ્ચેનો આદરભાવ જગાડે છે. તે અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે અને વસ્તીના સભ્યો વચ્ચે, સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર, તે અંગેની આપણને માહિતી આપે છે. એ ઉપરાંત કોષની અંદર રહેલી આણ્વિક ભરચકતા, એના વિશે પણ માહિતી આપે છે. આ રીતે કુદરતમાં જુદા જુદા નિવાસ સ્થાનોમાં જુદા જુદા સજીવો છે, તેમની વચ્ચે આંતર સંબંધો છે, કેવી પરિસ્થિતિમાં એમની વચ્ચે કયો સંઘર્ષ થાય છે, કેવો સહકાર જોવા મળે છે, બરાબર છે, એની માહિતી એના પરથી આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે ખૂબ મહત્વનો પ્રશ્ન લઈએ અને છે સજીવના વિશિષ્ટ લક્ષણો. તો આપણે સજીવ
એના વિશે જોઈ ગયા કે જેમાં જીવ છે વિશિષ્ટ લક્ષણોમાં જેમાં જીવ છે જે વૃદ્ધિ પામે છે, કે જે પ્રજનન કરીને નવી સંતતિનું સર્જન કરે છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયાઓ આપે છે, સજીવો ચયાપચયની વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરે છે, તેઓ સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે, સ્વ આયોજન ક્ષમતા ધરાવે છે. આ રીતે સજીવોના જે વિવિધ લક્ષણો છે એ ઉપરાંત પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ, આવા લક્ષણો પણ સજીવોમાં જોવા મળે છે. તો સજીવોના લક્ષણો એમાં કોનો સમાવેશ થાય, કોનો સમાવેશ થતો નથી, એ રીતે એક માર્કમાં પ્રશ્ન આવી શકે છે. હવે આ સજીવોના જે વિવિધ લક્ષણો છે એ પૈકીના કેટલાક લક્ષણો 2 માર્ક માટે પૂછાય છે. જેવો કે સજીવનું પહેલું લક્ષણ જોઈએ આપણે, વૃદ્ધિ. તો વૃદ્ધિ એટલે શું? સામાન્ય રીતે આપણી વૃદ્ધિ થાય છે કે વનસ્પતિની વૃદ્ધિ થતી જોઈ હશે. તો આપણી સામે રહેલ પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એની વૃદ્ધિ થાય છે કેવી રીતે ખબર પડે? સામાન્ય રીતે આપણા જ કોઈ નજીકના સગા થોડા વર્ષો પૂર્વે આપણને જોઈને ગયા હોય અને થોડા વર્ષો બાદ આવીને પાછા જુએ, તરત કે ઓહો કેટલા મોટા થઈ ગયા, શાના પરથી એ કહ્યું. તો તમને તરત ખ્યાલ આવી ગયો હશે કે આપણું જે કદ એમાં વધારો થયેલો હોય, ઘેરાવામાં વધારો થયેલો હોય, વજનમાં વધારો થયેલો હોય, તેના પરથી એ આપણને કહે છે કે આપણી વૃદ્ધિ થઈ છે. વનસ્પતિમાં વૃદ્ધિ આપણે એનું નિરીક્ષણ કરવું હોય તો દાખલા તરીકે કુંડામાં ઉછેરેલો એક છોડ આપણે લઈએ, રોજ એનું નિરીક્ષણ કરીએ, તેની વૃદ્ધિ થાય છે એ શાના પરથી આપણે જાણી શકીએ? તો કદાચ આપણે રોજે રોજ પર્ણોની સંખ્યા ગણીએ, પર્ણની સંખ્યામાં વધારો થતો હોય તેને આધારે આપણે કહી શકીએ કે વનસ્પતિની વૃદ્ધિ થાય છે. પ્રકાંડની લંબાઈ માપીએ, એમાં વધારો થતો હોય તેના પરથી આપણે કહી શકીએ કે આ વનસ્પતિની વૃદ્ધિ થાય છે. શાખાઓની સંખ્યા ગણી, એના પરથી વનસ્પતિની વૃદ્ધિનું માપન આપણે કરી શકીએ છીએ. પ્રકાંડની જાડાઈ માપીને એના પરથી આપણે વૃદ્ધિનું માપન કરી શકીએ છીએ. અને રોજે રોજ એનું વજન, એની નોંધ કરીને પણ આપણે એનું માપન કરી શકીએ. તો આ રીતે સજીવોનું કદ જે વધે છે, વજન વધે છે, એનું કારણ છે કે સજીવોમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે. તો વૃદ્ધિ એટલે આપણે જોઈએ કદ અને સંખ્યામાં થતો વધારો. સજીવોના કદ અને સંખ્યામાં થતો વધારો એ સજીવનું એક લક્ષણ છે. કોઈ પણ બહુકોષી સજીવ હોય તો બહુકોષી સજીવોના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે, જેને યુગ્મનજ અથવા ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી યુગ્મનજમાં સંભાજન પ્રકારના કોષ વિભાજનો થાય છે અને કોષ વિભાજનને કારણે એમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે. તો આપણે કહી શકીએ કે બહુકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. બહુકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે. તો આવા બહુકોષી સજીવોમાં આપણે જોઈએ પેલા ફલિતાંડ એટલે યુગ્મનજ એક કોષી હોય, કોષ વિભાજનને કારણે 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, આ રીતે ગુણકમાં કોષોની સંખ્યા વધતી જાય છે
અને ત્યારબાદ વિભેદનની ક્રિયા થાય છે, એટલે કે નિશ્ચિત કાર્ય કરવા માટે કોષોના સમૂહો રચાય છે અને નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહેવાય. વિવિધ પેશીઓના સંગઠનથી અંગો બને, અંગોના સંગઠનથી અંગતંત્રો બને. આ રીતે બહુકોષી સજીવોમાં કોષ વિભાજન દ્વારા નવા કોષો ઉમેરાતા જાય છે. તો આ રીતે બહુકોષી સજીવો તો વનસ્પતિઓ પણ છે, બહુકોષી સજીવોમાં પ્રાણીઓ પણ આવે છે. પણ અહીંયા એક બાબતની ખાસ નોંધ લેવાની છે કે વનસ્પતિમાં કોષ વિભાજન દ્વારા જે વૃદ્ધિ થાય છે એ જીવન પર્યંત થતી રહે છે. તો કયા સજીવમાં વૃદ્ધિ જીવન પર્યંત થતી રહે છે? એક માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યંત થતી હોય છે, જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થતી જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ, બાલ્યાવસ્થામાં કદ નાનું હોય છે, પુખ્તાવસ્થા સુધી કદમાં વધારો થાય છે અને પુખ્તાવસ્થા પછી વૃદ્ધિની પ્રક્રિયા અટકી જાય છે. કદમાં વધારો થતો નથી, પણ તે વખતે ઘસારાને કારણે નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં જ કોષ વિભાજન થાય છે અને ત્યાં નવા કોષોનું સર્જન થાય છે. તો આ રીતે એક માર્કનો પ્રશ્ન થઈ ગયો, કયા સજીવમાં વૃદ્ધિ જીવન પર્યંત થાય છે? તો વનસ્પતિ કોષોમાં. જ્યારે પ્રાણીઓમાં ચોક્કસ વય સુધી જ આ વૃદ્ધિની પ્રક્રિયા થાય છે, પરંતુ વૃદ્ધિમાં કદમાં વધારો થતો નથી, પણ કેટલાક સ્થાને ઘસારો લાગે, કોષો નાશ પામે, તેના સ્થાને નવા કોષોનું સર્જન થવા માટે આ પેશીઓમાં કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે. તો આ રીતે બહુકોષી સજીવો હોય તે આપણે જોઈ ગયા. વનસ્પતિઓમાં જીવન પર્યંત વૃદ્ધિ થાય, પ્રાણીઓમાં અમુક ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય છે. તો હવે એકકોષી સજીવોની વાત કરીએ તો એકકોષી સજીવોમાં પણ કોષ વિભાજનથી વૃદ્ધિ થાય છે. દાખલા તરીકે અમીબા હોય, બેક્ટેરિયા હોય, તેમાં કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે અને એક કોષમાંથી બે કોષોનું સર્જન થાય છે. એક કોષમાંથી બે કોષો બને એટલે બે બાળકોષો બની ગયા. તો આ રીતે એ કોષ વૃદ્ધિ પામશે, ફરીથી વિભાજન પામશે, નવા બાળકોષોનું સર્જન કરશે. તો આ રીતે એક કોષી સજીવોમાં કોષ વિભાજન દ્વારા જ વૃદ્ધિ થાય છે. ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે અને વનસ્પતિઓ છે તેમાં મહદ અંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે, એકબીજા સાથે સંકળાયેલી ઘટના છે. હવે એક કોષી સજીવોમાં જે વૃદ્ધિ થાય છે, કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય છે, એનું આપણે નિરીક્ષણ માઇક્રોસ્કોપમાં પણ કરી શકીએ છીએ. ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે આવા એક કોષી સજીવોને મૂકીએ તો એ વિભાજન દ્વારા નવા સજીવો ઉમેરે છે અને માઇક્રોસ્કોપમાં એની વધતી સંખ્યાની ગણતરી એના દ્વારા એમાં વૃદ્ધિ થાય છે, એની આપણે જાણકારી સરળતાથી મેળવી શકીએ છીએ. તો અહીં આપણે સજીવોના કદ અને વજનમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહે છે એમ કહીશું. સજીવોના કદ અને વજનમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહેવાય. તો સામાન્ય રીતે આપણને વિચાર આવે કે જે નિર્જીવ વસ્તુઓ છે એના કદમાં પણ વૃદ્ધિ થાય છે, એના કદમાં પણ વધારો થાય છે, પણ એમાં જે વૃદ્ધિ થાય છે એ આંતરિક રીતે થતી નથી. એની સપાટી પર દ્રવ્યોના સંચય દ્વારા આ વધારો થાય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ, પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલાઓ, એના જે કદમાં વૃદ્ધિ થાય છે
એ આંતરિક રીતે વૃદ્ધિ થતી નથી. રેતીના કણમાંથી નવા કણો સર્જાઈને એમાં વૃદ્ધિ થતી નથી, પણ એની સપાટી પર દ્રવ્યોનો સંચય થાય છે, એને કારણે એના કદમાં વધારો થાય છે. જ્યારે સજીવોમાં દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય છે. એટલે આપણે જોઈએ સજીવોના દેહ કોષોનો બનેલો છે, અને આ કોષોમાં કોષ વિભાજનને કારણે નવા કોષો ઉમેરાય છે, એને કારણે વૃદ્ધિ થાય છે. તો આ રીતે આપણે કહીએ કે વૃદ્ધિ એ સજીવ તંત્રનું એક લક્ષણ છે. મૃત જે જીવો છે એ વૃદ્ધિ પામતા નથી. તો આ રીતે વૃદ્ધિ એ સજીવનું અગત્યનું લક્ષણ થઈ ગયું. તો વૃદ્ધિ 2 માર્કમાં પૂછાય તો વૃદ્ધિની વ્યાખ્યા આપવાની. સજીવોના કદ અને વજનમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહેવાય. સજીવોમાં જે વૃદ્ધિ થાય છે કોષ વિભાજનને કારણે થાય છે. બહુકોષી સજીવો, એના દેહની શરૂઆત, જીવનની શરૂઆત યુગ્મનજ તરીકે ઓળખાતા એક જ કોષથી થાય છે. પછી એમાં કોષ વિભાજનને કારણે નવા કોષો ઉમેરાતા જાય છે અને કદ અને વજન વધતું જાય છે. બહુકોષી જો વનસ્પતિઓ હોય તેના કોષોમાં વૃદ્ધિ જીવન પર્યંત થતી હોય છે, જ્યારે પ્રાણીઓમાં અમુક મર્યાદા સુધી જ એ વૃદ્ધિ થાય છે. જ્યારે એકકોષી સજીવોમાં કોષ વિભાજન દ્વારા જ વૃદ્ધિ થાય છે, અને ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આવા એકકોષી સજીવોને ઉછેરીને માઇક્રોસ્કોપમાં કોષોની ગણતરી દ્વારા એની વૃદ્ધિનું આપણે અવલોકન કરી શકીએ છીએ. તો આ વૃદ્ધિ થઈ ગઈ અહીંયા. હવે બીજું સજીવનું અગત્યનું લક્ષણ લઈએ, અને એ છે પ્રજનન. એ પણ સજીવોની એક આગવી લાક્ષણિકતા છે. તો પ્રજનન એટલે શું, એની શું વ્યાખ્યા છે? તો દરેક સજીવ પોતાની પુખ્ત વયે, પુખ્ત ઉંમરે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. દરેક સજીવ પોતાની પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. હવે આ જે પ્રજનનની પદ્ધતિ છે એ અલિંગી પ્રજનનની પદ્ધતિ પણ છે અને લિંગી પ્રજનનની પદ્ધતિ પણ છે. તો પહેલા આપણે જોઈએ અલિંગી પ્રજનનની પદ્ધતિ. તો સજીવોમાં જે અલિંગી પ્રજનન થાય છે એમાં દાખલા તરીકે આપણે ફૂગ લઈએ તો એના દ્વારા ઉત્પન્ન થતા લાખો બીજાણુઓ, અને બીજાણુ એ અલિંગી પ્રજનન કોષ છે. આ બીજાણુ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય છે, અને આ બીજાણુમાંથી નવા દેહનું સર્જન થાય છે. તો બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે, અને એના માટે એમાં બીજાણુધાની જેવી રચનાઓ જોવા મળે, અને બીજાણુધાનીમાં અલિંગી પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે, અને આવા અલિંગી પ્રજનન કોષો એ બહુગુણિત થઈને નવા સજીવના દેહનું સર્જન કરે છે. તો આ રીતે અલિંગી પ્રજનન એમાં પહેલી પદ્ધતિ થઈ ગઈ, બીજાણુ નિર્માણની પદ્ધતિ. બીજો આપણે લઈએ કલિકા સર્જન. તો દાખલા તરીકે યીસ્ટ લઈએ, પ્રાણીઓમાં હાઇડ્રા લઈએ, જળવ્યાળ, અને નીચલી કક્ષાના જે સજીવો આપણે લઈએ તેમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. દાખલા તરીકે યીસ્ટ હોય, એક કોષી છે, તેના પર નાની નાની કલિકાઓ સર્જાય, અને આ કલિકા છૂટી પડે એટલે સ્વતંત્ર પછી દેહ તરીકે એ વિકસે છે. જ્યારે હાઇડ્રાની અંદર આપણે જોઈએ તો હાઇડ્રા કોષ્ઠાંતરી સમુદાયનું જે પ્રાણી છે એનું શરીર લાંબુ અને નળાકાર છે. મુખની ફરતે આ રીતે સૂત્રાંગો જેવી રચના જોવા મળે, અને એના ઉપર બાહ્ય કલિકા સર્જાય, કોષોનો અમુક સમૂહ સર્જાય, ઉપસી આવે, બાહ્ય કલિકા સર્જન, અને આ કલિકા દેહ પરથી છૂટી પડી જાય એટલે બાળ હાઇડ્રા તરીકે
બરાબર છે, એ વર્તે છે. તો આ રીતે કલિકા સર્જન એના દ્વારા અલિંગી પ્રજનન થાય છે. વનસ્પતિમાં લઈએ તો યીસ્ટ, પ્રાણીઓમાં લઈએ તો જડ વ્યાળ એટલે કે હાઇડ્રા અને નીચલી કક્ષાના સજીવો આજે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. એ ઉપરાંત અલિંગી પ્રજનન એની બીજી એક પદ્ધતિ આપણે લઈએ તો પુનઃસર્જન. પુનઃસર્જન એટલે કોઈ અંગ છૂટું પડી જાય તો એ અંગના સ્થાને ફરીથી નવા અંગનું સર્જન થાય. દાખલા તરીકે ગરુડની પૂંછડી કપાઈ જાય તો એના સ્થાને નવી પૂંછડીનું ફરીથી સર્જન થઈ જાય છે, અને આપણે પુનઃસર્જન ક્ષમતા કહીશું. પક્ષીની ચાંચ કપાઈ જાય તો એ ચાંચના સ્થાને નવી ચાંચનું સર્જન ફરીથી થાય છે, અને આપણે કહીશું પુનઃસર્જન. એ જ રીતે સમુદ્ર કાંકડી જે શૂળ ત્વચી સમુદાયનું પ્રાણી છે, પોતાના સંપૂર્ણ અન્નમાર્ગનું ત્યાગ કરી એની જગ્યાએ નવા અન્નમાર્ગનું સર્જન કરી નાખે છે, અને આપણે કહીશું પુનઃસર્જન. એ જ રીતે આપણામાં ઘા પડે, ઈજા થાય તો ઈજાગ્રસ્ત કોષોની પાછી વૃદ્ધિ થાય છે, સ્નાયુઓનું થઈ જાય, ત્વચા સર્જન થઈ જાય છે. તો આ રીતે જુદા જુદા પ્રાણીઓમાં પુનઃસર્જન ક્ષમતા જુદી જુદી હોય છે. પણ પૃથુકૃમિ સમુદાયનું જે પ્રાણી છે પ્લેનેરિયા, ચપટા કીડા, આપણે ચપટા કૃમિ જોઈ ગયા પૃથુકૃમિ સમુદાયમાં, તો આ સજીવના આપણા દેહના ટુકડા કરી નાખીએ તો દરેક ટુકડો પોતાના ખૂટતા ભાગો વિકસાવીને પૂર્ણ પ્રાણી દેહમાં ફેરવાઈ જાય છે. ટુકડા આપણે કરી નાખીએ તો ટુકડા ગુમાવેલા ભાગનું પુનઃસર્જન કરીને સમગ્ર નવા સજીવનું સર્જન કરે. આને આપણે કહીશું સંપૂર્ણ ક્ષમતા. સંપૂર્ણ ક્ષમતા. તો જુદા જુદા સજીવોમાં આ પુનઃસર્જન ક્ષમતા કેટલાક અંગો પૂરતી મર્યાદિત હોય છે. દરેક સજીવના દેહના ટુકડા કરી નાખીએ તો દરેક સજીવના ટુકડા પોતાના ખૂટતા ભાગો વિકસાવી શકતા નથી. જુદા જુદા પ્રાણીઓમાં આ પુનઃસર્જન ક્ષમતા જુદી જુદી હોય છે. પણ પ્લેનેરિયામાં એના દેહના દાખલા તરીકે 3 ટુકડા કરી નાખીએ તો 3 ટુકડાઓ પોતાના ખૂટતા ભાગો વિકસાવીને પૂર્ણ પ્રાણી દેહમાં ફેરવાઈ જશે. આને આપણે કહીશું સંપૂર્ણ ક્ષમતા. એ જ રીતે આપણે લઈએ ફૂગની અંદર, તંતુમય લીલની અંદર, મોસની અંદર એના જે પ્રતંતુ છે એ અવખંડનથી બહુગુણિત થાય છે. અવખંડન એટલે આ વનસ્પતિના દેહના ટુકડા કરી નાખીએ તો સંપૂર્ણ ટુકડો નવા સજીવની અંદર ફેરવાઈ જાય છે. એ જ રીતે આપણે લઈએ બેક્ટેરિયા, એકકોષી લીલ, અમીબા, એમાં દ્વિભાજન અથવા બહુભાજન દ્વારા પ્રજનન અને વૃદ્ધિ થાય છે. દ્વિભાજન એટલે સંભાજન પ્રકારે વિભાજન થાય છે. અમીબા દ્વિભાજનની રીતે વિભાજન પામે, તેમાંથી 2 બાળ અમીબાનું સર્જન થાય છે. એ જ રીતે કેટલીક વખત એવું બને કે એની અંદર માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થયા કરે તો એક કોષ કેન્દ્રમાંથી અનેક કોષ કેન્દ્રો બને, અને પછી દરેક કોષની ફરતે કોષરસ વીંટળાય અને એકકોષી અનેક સજીવો એમાંથી સર્જાય છે, અને બહુભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે બેક્ટેરિયા છે, એકકોષી લીલ છે, અમીબા છે, એ દ્વિભાજન અને બહુભાજનની રીતે અલિંગી પ્રજનન કરે છે. તો આ રીતે જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન વિવિધ રીતે થાય છે. જ્યારે બહુકોષી પ્રાણીઓ હોય કે બહુકોષી સજીવો હોય તેમાં લિંગી પ્રજનન દ્વારા પણ પ્રજનન થાય છે. તો આ લિંગી પ્રજનન તેની અંદર 2 પ્રકારના જન્યુઓનું સર્જન થાય છે, નરજન્યુ અને માદાજન્યુ. ફલનની ક્રિયામાં આ બંને જન્યુઓનું જોડાણ થાય છે, એમાંથી યુગ્મનજ બને અને યુગ્મનજમાંથી સંતતિનું નિર્માણ પામે છે. તો આ લિંગી પ્રજનન દરમિયાન યુગ્મનજમાંથી જે નિર્માણ પામતી સંતતિઓ છે ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો સરખો દેખાવ ધરાવે છે. પણ
એમાં કેટલીક ભિન્નતા પણ જોવા મળે, કારણ કે બે જુદા જુદા સજીવ દેહમાંથી બે જન્યુઓ આવે તો બંનેના લક્ષણો એમાં મિશ્ર પણ જોવા મળે છે. એટલે હંમેશા એની નકલ હોતી નથી. જ્યારે અલિંગી પ્રજનન એમાં સંતતિ એ પિતૃની આબેહૂબ નકલ હોય છે. તો આ રીતે આ જે પ્રજનનની જે પદ્ધતિ થઈ ગઈ એ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, એ ઉપરાંત વાનસ્પતિક પ્રજનન પણ છે, જે અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે. વાનસ્પતિક પ્રજનન એમાં કલમ કરવી, દાબ કલમ કરવી, આરોપણ પદ્ધતિ. તો વનસ્પતિના વાનસ્પતિક અંગો દ્વારા નવા દેહના સર્જનની જે ક્રિયા છે એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. વનસ્પતિના વાનસ્પતિક અંગો, તો મૂળ, પ્રકાંડ અને પર્ણ એ વનસ્પતિના વાનસ્પતિક અંગો કહેવાય. પુષ્પ એ પ્રજનન અંગ છે કે જેમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલું હોય છે, અને એની અંદર પરાગરજ અને અંડકનું સર્જન થાય છે. એટલે નર અને માદા જન્યુ એમાંથી સર્જાય છે, જે ફલનની ક્રિયામાં ભાગ લે છે. પણ બધા સજીવો પ્રજનન કરે જ અને સંતતિનું સર્જન કરે જ એ જરૂરી નથી. તો કોણ પ્રજનન ક્ષમતા ધરાવતું નથી? તો આપણે એમ કહીશું કે વંધ્ય સજીવો, જેવા કે ખચ્ચર. ખચ્ચર આપણે જોઈ ગયા, બે પ્રાણીઓ વચ્ચે સંકરણ દ્વારા સર્જાયેલી નવી જાતિ છે. ઘોડા અને ગધેડા વચ્ચે સંકરણ કરીને ખચ્ચરનું નિર્માણ કરેલું. હવે જો એક જ જાતિના સજીવો વચ્ચે સંકરણ થાય તેમની સંતતિ પ્રજનનની ક્ષમતા ધરાવતી હોય, પણ જો ભિન્ન જાતિના સજીવો વચ્ચે સંકરણ કરવામાં આવે તો સંતતિનું નિર્માણ તો થાય છે, પણ એની સંતતિ પ્રજનન ક્ષમ હોતી નથી, એટલે કે પ્રજનનની ક્ષમતા ધરાવતી હોતી નથી. તો આવું જે ખચ્ચર એ પ્રાણી છે સંકરણ દ્વારા સર્જાયેલું, એ પ્રજનન ક્ષમતા ધરાવતું નથી, વંધ્ય છે. બીજું છે મધમાખીની અંદર વંધ્ય કામદાર માખી. માનવીમાં પણ કેટલાક વંધ્ય યુગલ જોવા મળે છે. તો આવા જે વંધ્ય સજીવો છે એ પ્રજનન ક્ષમતા ધરાવતા નથી, એટલે કે સંતતિનું સર્જન કરી શકતા નથી. તો કયા સજીવો પ્રજનન ક્ષમતા ધરાવતા નથી? તેમાં વંધ્ય સજીવો આવશે. તો આ પ્રજનન થઈ ગયું. એટલે પ્રજનનની બે મુખ્ય પદ્ધતિ, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન એ પણ અલિંગી પ્રજનનનું જ એક પ્રકાર છે. હવે આપણે સજીવનું ત્રીજું અગત્યનું લક્ષણ લઈએ, ચયાપચય. ચયાપચય એ પણ સજીવની એક આગવી લાક્ષણિકતા છે. ચયાપચય એમાં બે ક્રિયાઓનો સમન્વય થયેલો છે, ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ. તો બધા સજીવો જે આપણે જોઈએ તો એમાં એના કોષોની અંદર ઘણા બધા રસાયણો આવેલા હોય છે. તો સજીવો ઘણા બધા રસાયણોના બનેલા છે અને બીજા જૈવિક અણુઓમાં એને પરિવર્તિત કરવામાં આવે છે. તો આ પ્રકારનું જે પરિવર્તન છે એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો બધી જ વનસ્પતિઓ લઈએ, પ્રાણીઓ લઈએ, ફૂગ લઈએ કે સૂક્ષ્મ જીવાણુઓ લઈએ, એ ચયાપચયની દેહધાર્મિક ક્રિયા દર્શાવે છે. તો આપણે કહ્યું તેમ ચયાપચય એ બે ક્રિયાઓનો સમન્વય છે, ચય ક્રિયા અને અપચય ક્રિયા. અને આપણે જોઈ ગયા કે ચયાપચયમાં રાસાયણિક ફેરફારો થાય છે. તો ચય ક્રિયાઓ એ સર્જનાત્મક ક્રિયાઓ છે કે જેમાં દ્રવ્યનું નિર્માણ થાય છે, અને આ નિર્માણ દરમિયાન શક્તિ વપરાય છે. જ્યારે અપચય ક્રિયાઓ એ વિઘટનાત્મક ક્રિયાઓ છે. જટિલ અણુઓનું સરળ અણુઓમાં રૂપાંતર થાય છે અને આ દરમિયાન એમાંથી ઉર્જા મુક્ત થાય છે. તો આ રીતે ચય અને અપચય ક્રિયાઓ એને સંયુક્ત રીતે ચયાપચય તરીકે ઓળખવામાં આવે. તો ચયાપચય આપણા શરીરમાં થતી બધી રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. એટલે રાસાયણિક ક્રિયાઓને બે તબક્કામાં વહેંચી શકીએ આપણે, ચય વત્તા અપચય ક્રિયા. તો આ બંને ક્રિયાઓનો સમન્વય કરીએ આપણે તો ચયાપચયની ક્રિયા બનશે.
તો સજીવોમાં ચયાપચય એક અગત્યનું લક્ષણ છે, કોષી આયોજન પરિપૂર્ણ લક્ષણ છે. બે ક્રિયાઓનો સમન્વય છે કે ચયાપચય. હવે આપણે જોઈએ પર્યાવરણની ઉત્તેજનાઓ, એના સામે પ્રતિક્રિયા, એ પણ સજીવનું એક આગવું લક્ષણ છે. તો આપણી આસપાસની જે પરિસ્થિતિ છે કે પર્યાવરણ છે એ પ્રત્યેની અનુભૂતિ, એના આવિષ્કારની જે ક્ષમતા છે અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિકાર કરવો એ દરેક સજીવનું સ્પષ્ટ દેખીતું અને યાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. દાખલા તરીકે આપણે આગળ વર્ગીકરણમાં ઉલ્લેખ કરી ગયા છે સમતાપી અને અસમતાપી પ્રાણીઓ. તો જે સમતાપી પ્રાણીઓ છે તો પર્યાવરણના બદલાતા તાપમાન સામે સહનશીલતા ધરાવે છે, પણ અસમતાપી પ્રાણીઓ પર્યાવરણના બદલાતા તાપમાન સામે પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા નથી. એટલે એ દરમિયાન એ પ્રતિક્રિયા દર્શાવે છે. આપણે જોઈ ગયા શીત નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રા માણે છે. તો આ તાપમાનની અનુભૂતિ આપણા સંવેદી અંગો દ્વારા થાય છે. તો આ જે સંવેદી અંગો જે છે આપણને પર્યાવરણની એના દ્વારા અનુભૂતિ થાય છે અને એ પ્રકારે તે પ્રતિક્રિયા આપે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓ પર્યાવરણના કયા કયા પરિબળો પ્રત્યે અથવા પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે? તો આપણે જોઈએ પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો, આના જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. આપણે તાપમાનનો ઉલ્લેખ કરી ગયા છે. એ રીતે પ્રદૂષકો પણ આપણા શરીર પર અસર કરે છે, એની સામે પણ પ્રતિક્રિયા આપીએ છીએ. તો હવે આ સજીવો એક કોષી હોય જેવા કે આદિકોષ કેન્દ્રી હોય કે ખૂબ જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી હોય, બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. એ પણ સજીવનું એક આગવું લક્ષણ થઈ ગયું. હવે આપણે લઈએ સભાનતા. એ પણ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. તો અહીંયા આપણે જોઈએ ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ, આ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. પ્રકાશ અવધિ એટલે કે પ્રકાશ પ્રાપ્તિના સમયગાળાની અસર થાય છે. તો અહીંયા આપણે જોઈએ કેટલાક સજીવો ચોક્કસ ઋતુમાં જ પ્રજનન કરે છે. આ રીતે દરેક સજીવ તેની આસપાસના પર્યાવરણ એનાથી જાગૃત હોય છે. માત્ર માનવી એકમાત્ર એવો સજીવ છે જે આપમેળે જાગૃત રહે છે અને એને સ્વસભાનતા તરીકે ઓળખવામાં આવે છે. આમ સભાનતા, પર્યાવરણ પ્રત્યે સભાનતા એ પણ દરેક સજીવનો એ સંપૂર્ણ ગુણધર્મ છે. હવે છે તો આ થઈ ગયા સજીવના કેટલાક આગવા લક્ષણો. થેન્ક યુ ઓલ.